તમે આ વાતનો ખાસ ધ્યાન રાખજો, આવી ભૂલ ના કરતા. પટ્ટી. હેલો દોસ્તો, તો આજે આપણે કબૂતરની દાણાની ટ્રે બનાવવાના છીએ. કેમ કે જૂની જે ટ્રે હતી ને એ હવે નોખી થઈ ગઈ, તૂટતી જાય છે તું છે ને, તો એનાથી બધા એ દાણા હેઠા ધોરાઈ જાય છે. તો આજે આપણે કબૂતરના દાણા નાખવાની ટ્રે બનાવવાના છીએ, એટલે કબૂતરના દાણા જે નીચે દઈએ એ ખરાબ ના થાય. અને જો અત્યારે નીચે દીધા બહાર કાઢ્યા એટલે એ અત્યારે બધા ખરાબ થઈ જાય, દાણા વીખી નાખે, કબૂતર ઢોરી નાખે છે ને. તો આપણે ટ્રે બનાવવાના છીએ એટલે કબૂતરના દાણા હેઠે ઢોરાય નહીં, ખરાબ ના થાય, અને કબૂતરે સારા દાણા ખાય. તો હેઠા દાણા તમે દેતા હોય તો આવી ટ્રે બનાવી લેજો. આ વિડીયો ફૂલ જોઈ લો એટલે ખ્યાલ આવી જાય કેવી રીતે ટ્રે બનાવી. અને જો પહેલાં તો આપણે કબૂતર બતાવું ટ્રે કેવી રીતના બનાવવાની છે ને એ આગળ જોઈ લો તમે. તો યાર આપણા કબૂતર છે, અને જો આ નીચે આ દાણા નાખ્યા હતા ને, અત્યારે બહાર કાઢ્યા હતા, આ પિંજરું ધોયું હતું એટલે, તો એ દાણા ખરાબ કરી નાખ્યા, વીખી નાખ્યા છે ને. આપણા કબૂતર છે, આ જે ઓલી માદી લઈ આવ્યા હતા, લાગેલું હતું માથે મને, ઘણું સારું છે. અને આપણા કબૂતર અડધા અંદર ને અડધા ઉડે છે, અને અડધા હજી અમુક ઉડે છે. જો ત્યાં નથી આવ્યો, કેમેરામાં આવે તો બતાવું, ઉડે છે હજી અમુક, અને બાકી બહાર આટા મારે છે. અને આપણે 2 ટ્રે પહેલાં બનાવી હતી, બહુ ટાઈમ પહેલાં, એના એ 4 વર્ષ જેવું લગભગ થઈ ગયું છે, વધારે થઈ ગયું છે, 4-5 વર્ષ જેવું. એક તો તૂટી ગઈ હતી, પલટી હતી ચોમાની ટ્રે, લાઈ ફૂલી ગઈ છે એની. અને આ બીજી ટ્રે અત્યારે જેમાં આપણે કબૂતરના દાણા નાખીએ છીએ એમાં અહીંથી આમ નીકળી ગયા, ખીલ્યું મારી હતી છે ને. તો આને રિપેર કરીશું, અને આ જે છે એમાંથી નવી બનાવવાની છે. એના માટે આરી પટ્ટી અને આર્યું જે નીચે રાખીશું એ, અને જેનું આમ ખોલબંધનું ઢાંકણું બનાવીશું એવડું આ. અને આપણા કબૂતર, તો હાલો આગળ તમે વિડીયોમાં જોવું કેવી રીતે બનાવી, અને તમારે બનાવવી હોય તો વિડીયોમાં આગળ જોઈ લો, કામ લાગે વિડીયો તમારે બનાવવું હોય તો. ઠીક. જો આવી રીતના પટ્ટી આપણે 4 કાપી છે, રેડી. જે આ મોટી પટ્ટી હતી ને એમાંથી 4 કાપી છે એક સરખી, અને 4 આ ટૂંકા કટકા કર્યા. બીજા આપણે 2 ફૂટની જે ઓલી જૂની છે ને એ 2 ફૂટની છે, એવી રીતના આપણે 2 ફૂટની આ પટ્ટી કાપી. 2 ફૂટની હતી, 2 ફૂટમાં ઓછી રાખી છે, કેમ કે જે આવી રીતના આવશે એટલે આગળ તમને બતાવું, વિડીયોમાં જવું કન્ટિન્યુ. તો દોસ્તો આ ફ્રેમ એક બનાવીને આવી રીતે ફિટ કરી છે, નીચે ઓલું રાખી પાટીઓને લાઈ, અને બીજી એક આ છે એમાં જે ખીલા રાખી, માપ સાઈઝ કરી ખીલા રાખી વચ્ચે, અને ફિટ કરવાના છે. રેડી. જો આવી રીતના ફ્રેમ બનાવીને રાખીએ, અહીંથી આમ સ્ક્રૂ મારી દીધા પાછળ. રેડી. જો આગળ માપ સાઈઝ કરી અને 2 ઇંચના ગાળામાં એમાં જેવી રીતે છે એવી રીતે આમાં પણ 2 ઇંચના ગાળા રાખી અને એક ખીલો લગાડી દેવાનો, એવી રીતે એક અહીંયા એમ. રેડી. જો આગળ એ બતાવું તમને. તો આ નિશાન કરી લીધા છે 2 ઇંચના ગાળામાં માર્કરથી. હવે અહીંથી આમ ખીલા હોલ પાડી અને રાખી દઈએ. તો દોસ્તો ડ્રીલ મશીનથી હોલ કરી લીધા છે આમાં. જો હવે ખાલી આમાં હરિયા જ આવી રીતે રાખવાના છે હે ને. હવે એકલો છું એટલે વિડીયો બનાવવાની ભેગું નથી થતું, અને આ એકલું રાખવાની મેળે ના આવતું, એટલે હે ને પહેલાં હરિયા રાખી દો. જો આવી રીતના રાખવાના, અને આમાં રાખી દેવાની, અને આ આવશે આવી રીતના આમ ઉપર. રેડી. પહેલાં રાખી દો, પછી તમને પાછું બતાવું આગળ. તો દોસ્તો આવી રીતના કંઈક આપણો ટ્રેનો લુક આવવાનો છે. આ સાઈડમાં કટકા પાછા બીજા કાપવા પડ્યા, કેમ કે આ પહેલાં રાખવા હતા આવી રીતે, અને ફરતી કોરા હરિયા રાખવાના હતા આ બાજુ, પણ ના સેટિંગ આવ્યું, કેમ કે આ ભૂસા પ્લાય છે ને, ભૂસા પાણીની પટ્ટીઓ હતી, ભૂસો પ્લાય જે આવે, એટલે આ નીકળી ગયું સ્ક્રૂ મારવામાં. આવી રીતે સ્ક્રૂ માર્યા ને એમાં ના આવેલું. પછી આ કટકા બીજા કાપા, આવી રીતના આવશે. જો રેડી. ફાઇનલી લુક આવો આવશે. અને હજી આની માથે ઢાંકવાનું આવી છે, જે આ બૈડું છે ને એ આપણે ઉપર આમ ઢાંકવાનું કરી નાખશું. જો આવી રીતે ટૂંકો હોય થોડુંક, પણ હજી બીજું ગોતવું જવું પડ્યું હોય છે ને, તો આ કરી નાખશું આમ ખુલ્લે ને બંધ થાય એવી રીતના પરમિનન્ટ. રેડી. બાકી ફાઇનલી આવો લુક આવવાનો છે. અને ફટાફટ હવે એટલું થોડુંક કામ છે એ પતાવી લઈએ, અને કબૂતરની અંદર બાકી
જે 5-7 કબૂતર છે 12 એ પૂરી દઈએ. રેડી, ચાલો ફટાકથી તો આ બનાવી લઈએ. તો દોસ્તો ફાઇનલી આપણી ટ્રે દાણાની તૈયાર થઈ ગઈ છે. પણ આમાં એક બહુ ભારે મિસ્ટેક થઈ ગઈ હતી કે જે આપણે એમાં પટ્ટી યુઝ કરી હતી ને એ ભૂસા પ્લાયની હતી. એટલે તમે જો પટ્ટીને અલગથી મારવા પડ્યા, કેમ કે સ્ક્રૂ સાઈડમાંથી જે માર્યા હતા ને એનાથી આ પટ્ટી ભૂસો પ્લાયના લીધે ફાટી જતી હતી. સ્ક્રૂ બરાબર ટાઈટ નહોતા થતા. એટલે તમે આ વાતનું ખાસ ધ્યાન રાખજો, આવી ભૂલ ના કરતા. આ પટ્ટી છે ને તમે ભૂસા પ્લાયની કોઈ દી ના યુઝ કરતા, કાં તો પ્લાયની જે આવે એ અને જે બીજી પટ્ટી આવે ને લાકડાની એ યુઝ કરતો. આ તમે કોઈ દી યુઝ ના કરતા ભૂસા પ્લાયની. બાકી આવું થાય કાલે માન આવે નહીં. બાકી જોઈ લ્યો હવે આપણી આ લુક ફાઇનલ આવી ગયો છે. કબૂતરે જો મસ્ત દાણા ખાઈ આ ટ્રેનમાં, કાંઈ પ્રોબ્લેમ આવતો નથી. રેડી ને, અને દાણા વધારે કંઈ બહાર ઢોરે નહીં. આપણા કબૂતરિયા દાણા જણે છે. તમારે પણ બાવી બનાવી હોય તો બનાવી શકો છો. એટલે શું છે કે દાણા વધારે ઢોરાય નહીં, બગાડ ના થાય દાણાનો. અને કબૂતરે સારા દાણા ખાઈને તો બીમાર ના પડે. બાકી હેઠે ઢોરાઈ જાય બીમાર પડે આપણા કબૂતર. તો સારું, હાલો મળીએ બીજા વિડીયોમાં.